નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના વાઘિયા ગામે પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે 7 વર્ષ પહેલા સંપ બનાવ્યો. તેમાં એક પણ ટીપું પાણી ના પહોંચ્યું. ત્યારે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંપથી 25 મીટર દૂર નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે. સરકારના નાણાં આ રીતના અધિકારીઓ વેડફી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે, તેનો આ વળવો નમૂનો છે. નસવાડી તાલુકાના પોચંબા પાણી પુરવઠા યોજનામાં 119 ગામોની પોચંબા પાણી પુરવઠા યોજનામાં ફિલ્ટરવાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે સરકારે 7 વર્ષ પહેલા 50 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન, સંપ અને ટાંકીઓ બનાવી હતી, જેમાં અમુક ગામોમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચ્યું નથી. જ્યારે નસવાડી તાલુકાના વાઘિયા ગામે 7 વર્ષમાં એક પણ ટીપું પાણી સંપમાં ના પહોંચતા આજે આ ગામમાં બનાવવામાં આવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન છે, જેમાં મોટર વીજ મીટર લગાવવામાં આવેલ છે, પરંતુ પાણી જ ના પહોંચતા 7 વર્ષથી લાઇટ બિલ પણ એમને એમ જ સરકાર ભરે છે, જ્યારે અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી. અમારા ગામની અંદર એક શ્રમ બનેલો છે અને પાણીની આવતું નથી. અમારા ગામની અંદર 5-6 વર્ષ થયા ગયા અને બીજો શ્રમ બને છે, તો બનાવીને અમારે શું કરવું? પાણી નથી આવતું. સરકાર પાસે શું માંગણી કરીએ? અમારે પાણી નહીં આવતું, બીજો બનાવીને શું કરવું? પાણી આવવું જોઈએ ને સરકારને. પાણી છોડવું જોઈએ ને. પાણી તો આવતું નહીં, બનાવીને શું કરવું? પાણી મળવું જોઈએ ને. મળતું નથી તો શું કરવું? બનાવીને શું કરશું? નવી આયોજન બનાવે, પણ બનાવ્યા કામ થવું જોઈએ ને. અને પાણી પુરવઠા વિભાગ દર વર્ષે 119 ગામોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે 2 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે. ત્યારે હાલ તો આ સંપમાં પાણી પહોંચ્યું નથી અને સરકારે 44 કરોડની 24 ગામોને પીવાના પાણી મળે તે માટે બીજી ગ્રાન્ટ ફાળવતા તેમાંથી નવો સંપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારમાં આવી રીતના પાણી પુરવઠા વિભાગ કામગીરી કરી રહી છે. જ્યારે એક સંપમાં પાણી પહોંચ્યું જ નથી, ત્યારે બીજો સંપ બનાવીને સરકારના નાણાંનો વેડફાટ કરી રહી છે. હાલ તો ગ્રામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં ઉનાળાના સમયે વોટર વર્કર્સના બોર સુકાઈ જાય ત્યારે પશુઓને પાણી પીવડાવવાની મુશ્કેલી પડે છે. ગામ વાઘિયા મોહડા, તાલુકો નસવાડી, નિશાળ ફળિયા. આ એક સંપમાં પાણી નહીં આવ્યું, પાછળ સરકાર પાછો બીજો બનાવે છે. તો આ ખોટા ખર્ચા કરે છે બધા. પાછળમાંથી પાણી આવે છે, પણ એક વાર પણ પાણી આવ્યું નહીં અહીં. એ બી નિશાળ ફળિયામાં જ બનાવે છે, એની બાજુમાં જ. તો એવું લાગે છે આ સરકારના પૈસા વાપરી નાખે છે ખોટા? ખોટા જ વપરાય છે આ સરકારના પૈસા બધા. આ બધા કોન્ટ્રાક્ટરો ખાલી અમે પૈસા જ પડાવી લઈ જાય છે કે હવે આ સંપ બનાવ્યો છે, એની અંદર 100 માણસ પાણી ગળી જાય છે અને આ પાછો બીજો ખાડામાં જ બનાવે છે. ઉનાળામાં તો આમ ગામમાં સાયલા કરે છે, થોડું પાણી પણ ઢોળાને એવું તેવું બધું જરૂર તો ખરી જ પડી પાણીની. અમારા ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચે છે તેવું કાગળ ઉપર દર્શાવવામાં આવે છે. ત્યારે અધિકારીઓએ ગામની મુલાકાત લઈને સાચી તપાસ કરવી જોઈએ અને બીજું સંપ બનાવવામાં આવે છે તે ખાડામાં બનાવવામાં આવે છે. આવી કામગીરી કરતા અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ. ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓ વાઘિયા મહોડા ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. બનાવ્યું તે વર્ષ આવેલો પણ વેલાડી તૂટી ગયેલું એટલે ત્યાંથી પછી આ બાજુ નહીં આવતો. વેલાડી પાઇપ તૂટી ગયેલી. તો રિપેર નહીં કરતા લાય? હવે એ ખબર નહીં આવે રિપેર કરી કે નહીં. પાણી આવતું જ નહીં, બિલકુલ નહીં આવ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.